માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે ખૂબ જ મોટો વિષય છે, બુદ્ધિ. આપણે રોજિંદા જીવનમાં શબ્દ ઘણીવાર ઉપયોગ કરીએ છીએ કે તારામાં તો બુદ્ધિ જ નથી, આને કંઈક બુદ્ધિ જેવું કંઈ છે કે નહીં. પરંતુ આ બુદ્ધિ છે શું, તેનો અર્થ શું થાય, તેની વ્યાખ્યાઓ શું હોય, તેના કયા કયા પ્રકારની બુદ્ધિઓ હોય, તેના લક્ષણો શું, તેના સ્વરૂપ શું, કયા પ્રકારની બુદ્ધિ હોય, બુદ્ધિ આંક શું, બુદ્ધિનું માપન થઈ શકે છે, આ બધી જ વસ્તુઓ આપણે કુલ 4 વિડીયો બનાવ્યા છે અને 4 વિડીયોમાં બુદ્ધિ જ વિશે આપણે વાતો કરીશું, જેનાથી તમારું જે કંઈ પણ નોલેજ છે તે પણ વધે બુદ્ધિ વિશે અને પરીક્ષાલક્ષી જેટલું પણ મટીરિયલ છે તે પણ તમને મળે. તો આજનો જે વિડીયો છે તેની અંદર આપણે બુદ્ધિનો અર્થ, તેની વ્યાખ્યા, તેના પ્રકારો, તેના લક્ષણો અને તેના સ્વરૂપો વિશે વાત કરીશું. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો પહેલાં આપણે બુદ્ધિનો જે શાબ્દિક અર્થ છે ને તે જાણી લઈએ કે બુદ્ધિ એ સંસ્કૃત ક્રિયાપદ બુદ્ધ પરથી ઉતરી આવેલો છે અને બુદ્ધનો અર્થ શું થાય છે? જાણવું થાય છે. એટલે ખાસ યાદ રાખજો કે બુદ્ધિ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો સંસ્કૃત ભાષાના કયા ક્રિયાપદ? બુદ્ધ ક્રિયાપદથી ઉતરી આવ્યો છે. અને બુદ્ધનો અર્થ શું થાય? જાણવું. તે પરથી બુદ્ધિનો અર્થ જાણવાની શક્તિ એવો થાય છે. હવે બુદ્ધિને અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ કહીએ છીએ. ખાસ યાદ રાખજો, બુદ્ધિ જે છે તે સંસ્કૃત ભાષાનો શબ્દ છે. હવે બુદ્ધિને અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ કહીએ છીએ. જો યાદ રાખજો કે આ બુદ્ધિ જે શબ્દ છે ને તે સંસ્કૃત શબ્દ બુદ્ધ પરથી આવ્યો છે, પરંતુ તેને અંગ્રેજીમાં શું કહીએ છીએ? ઇન્ટેલિજન્સ. અને અંગ્રેજીમાં જે ઇન્ટેલિજન્સ શબ્દ છે તે કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો લેટિન ભાષાના ઇન્ટેલિજર પરથી ઉતરી આવ્યો છે અને જેનું પણ અર્થ થાય છે સમજવું. એટલે ખાસ કન્ફ્યુઝ નહીં થતા. જો તમને એવું પૂછાય કે બુદ્ધિ શબ્દ કઈ ભાષા પરથી આવ્યો છે, તો સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે, બુદ્ધ ધાતુ છે. પરંતુ એવું પૂછાય કે ઇન્ટેલિજન્સ આ જે શબ્દ છે તે કઈ ભાષા પરથી આવ્યો છે, તો લેટિન ભાષા પરથી આવ્યો છે. જો તમને એવું પૂછાય કે બુદ્ધિને અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ કહીએ છીએ અને ઇન્ટેલિજન્સ શબ્દ કઈ ભાષાનો છે, તો લેટિન ભાષાનો છે. અથવા એવું પૂછી લે કે બુદ્ધિને અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ કહીએ છીએ, તો આ ઇન્ટેલિજન્સ કયા શબ્દ પરથી આવ્યો છે, તો ઇન્ટેલિજેર, જે લેટિન ભાષાનો જ છે. હવે બુદ્ધિની કેટલીક વ્યાખ્યાઓ છે, તે વ્યાખ્યાઓને આપણે થોડુંક ધ્યાન રાખીએ તો એમાં ખાસ પહેલો જ પોઈન્ટ તમારા માટે મહત્વનો છે કે 1879માં જર્મન વૈજ્ઞાનિક એબિંગહોસે વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો. પ્રશ્ન એવો પૂછાય છે કે વ્યક્તિ ભિન્નતાને આધારે બુદ્ધિની સૌપ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયાસ કોણે કર્યો? તો એબિંગહોસે કર્યો. એ ક્યાંના વૈજ્ઞાનિક છે? તો જર્મન દેશના વૈજ્ઞાનિક છે. ક્યારે પ્રયાસ કર્યો? તો 1879માં. હવે બુદ્ધિની કેટલીક વ્યાખ્યાઓ છે તે વ્યાખ્યા જોઈ લઈએ. તો જાણવાની, ચિત્તની, આંકલન કે સમજ શક્તિ, આ સાર્થ જોડણી કોષ આપણો ગુજરાતી જ છે. તેની અંદર આ વ્યાખ્યા આપી છે બુદ્ધિની કે જાણવાની, ચિત્તની, આંકલનની કે સમજ શક્તિ. બીજી વ્યાખ્યા છે જે બીને સાયમન આપે છે, જેમણે બુદ્ધિ વિશે ઘણું બધું કામ કર્યું છે. તો બીને સાયમનની બુદ્ધિ જે વ્યાખ્યા છે તે જોઈએ તો સારી રીતે સમજવાની, યોગ્ય નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ એટલે બુદ્ધિ. બીને સાયમને આપી છે. બીજો ટર્મન. હવે આ ટર્મન પણ મહત્વના વ્યક્તિ છે બુદ્ધિ જે ટોપિક છે તેની અંદર. આપણે આગળ જોઈશું કે તેમણે શું કાર્ય કર્યું છે. વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે. આવી વ્યાખ્યા કોણે આપી છે? ટર્મને આપી છે. શીખવાની શક્તિ એ જ બુદ્ધિ. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. આ વ્યાખ્યા કોણે આપી? તો બંકિંગહામે આપી છે. પરિસ્થિતિનો સ્વીકાર કરવાની શક્તિ એટલે બુદ્ધિ. આ વ્યાખ્યા પીજે આપી છે. ખાસ યાદ રાખજો, પરિસ્થિતિનો સ્વીકાર કરવો એટલે બુદ્ધિ, પીજે. બુદ્ધિ એ કાર્ય કરવાની એક વિધિ છે, વુડવર્થ. ખાસ યાદ રાખો, આ એક બે મેં જે મોડલ ટેસ્ટ પેપર છે તેની અંદર જોયું છે, આ વ્યાખ્યા પૂછાઈ છે કે બુદ્ધિ એ કાર્ય કરવાની વિધિ છે. આ વ્યાખ્યા કોની છે? તો વુડવર્થ. બુદ્ધિ અમૂર્ત વિચારો અંગે વિચારવાની શક્તિ છે. બુદ્ધિ 4 શબ્દોમાં સમાવિષ્ટ છે: જ્ઞાન, આવિષ્કાર, માર્ગદર્શન અને સમીક્ષા. આવી વ્યાખ્યા કોણે આપી છે? તો બીનેટે આપી છે. જીવનમાં પેદા થતી નૂતન પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધવાની વ્યક્તિની ક્ષમતા એ બુદ્ધિ છે અને આ વ્યાખ્યા પિન્ટરે આપી છે. બુદ્ધિ એ અમૂર્ત વિચાર કરવાની પ્રક્રિયા છે. અને છેલ્લી વ્યાખ્યા પણ મહત્વની છે કે સત્ય અને હકીકત દ્રષ્ટિએ સારા પ્રતિચાર આપવાની શક્તિ એટલે બુદ્ધિ. અને આ વ્યાખ્યા થોન્ડાઈકે આપી છે. એટલે યાદ રાખજો, સત્ય અને હકીકતની દ્રષ્ટિએ
સારા પ્રતિચાર આપવાની શક્તિ એટલે કે બુદ્ધિ. થોર્નડાઇક બીજી એક વ્યાખ્યા, બુદ્ધિ એ કાર્ય કરવાની એક વિધિ છે. વુડવર્થ, વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતો હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય. ટર્મન, એટલે આટલી વ્યાખ્યા યાદ રાખજો. હવે એક મનોવૈજ્ઞાનિક છે જેમણે બુદ્ધિની સર્વગ્રાહી વ્યાખ્યા એટલે કે ટોટલ જેટલી પણ વસ્તુઓ હોય તે બધા જ પાસાઓને મળાવીને એક વ્યાખ્યા બનાવી છે અને તે મનોવૈજ્ઞાનિકનું નામ છે સ્ટોડાર્ડ. એટલે ખાસ યાદ રાખજો કે સ્ટોડાર્ડે સર્વગ્રાહી વ્યાખ્યા બુદ્ધિની આપી છે. હવે શું છે તો તેમના મંતવ્ય મુજબ બુદ્ધિ એટલે પ્રવૃત્તિઓની નીચેની ખાસિયતોને ધ્યાનમાં રાખીને તેમને પ્રયોજવાની શક્તિ. જે નીચે કેટલીક ખાસિયતો કે લાક્ષણિકતાઓ આપી છે તેને ધ્યાનમાં રાખીને આપણે જે કંઈક પણ વર્તન કરીએ છીએ કે જે કંઈ પણ આપણું કામ કરીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ તેને જ આપણે બુદ્ધિ કહીએ છીએ. હવે કઈ કઈ એવી ક્ષમતાઓ છે, ખાસિયતો છે તો કઠિનતા, સંકુલતા, અમૃતતા, મિતવ્યયિતા, ધ્યેય પ્રત્યે અનુકૂલન, સામાજિક મૂલ્ય, મૌલિકતા અને કાર્યશક્તિ કેન્દ્રિત કરીને તથા આવેગાત્મક બળોનો સામનો કરીને પ્રવૃત્તિઓનું સાતત્ય જાળવી રાખવાની શક્તિ એટલે બુદ્ધિ. એટલે યાદ રાખજો, બુદ્ધિની સર્વગ્રાહી વ્યાખ્યા કોણે આપી તો સ્ટોડાર્ડે આપી. પરંતુ એવું પૂછાય કે બુદ્ધિને વ્યક્તિગત ભિન્નતાઓને આધારે રાખીને સૌપ્રથમ વ્યાખ્યા કોણે આપી તો એબિંગહોસે આપી છે. હવે આવે છે બુદ્ધિના પ્રકારો. જો એમ તો આપણે અલગ અલગ પ્રકારે બુદ્ધિને નિહાળીશું, તેના પ્રકારો જોઈશું, પણ એક કોમન ફેક્ટર છે કે બુદ્ધિના 3 પ્રકાર છે. અને 3 પ્રકાર કોણે આપ્યા છે? થોર્નડાઇકે આપ્યા છે. જો યાદ રાખજો, અભિયોગ્યતાના પર થોર્નડાઇકે 6 પ્રકાર આપ્યા હતા. એટલે કન્ફ્યુઝ નહીં થતા, અભિયોગ્યતાના 6 પ્રકાર થોર્નડાઇકના છે અને બુદ્ધિના પણ 6 પ્રકાર થોર્નડાઇક, 3 પ્રકાર થોર્નડાઇકના છે. એટલે ખાસ યાદ રાખજો. એમાં થોર્નડાઇકે જે 3 બુદ્ધિના પ્રકાર દર્શાવે છે તેમાં પહેલું છે યાંત્રિક બુદ્ધિ. તેને મૂર્ત બુદ્ધિ પણ કહેવામાં આવે છે કે ગામક, યાંત્રિક, મશીનો અને યંત્રો સાથે કામ કરનાર. તેની અંદર યાંત્રિક બુદ્ધિ હોય છે, જેમ કે પ્લમ્બર, ઇજનેર. બીજું છે અમૂર્ત બુદ્ધિ, જ્ઞાન અને સમજ સાથે પુસ્તકીય જ્ઞાન, જેમ કે ડૉક્ટર, શિક્ષક, વકીલ આ બધા પાસે જે પુસ્તકીય જ્ઞાન હોય છે તેને અમૂર્ત બુદ્ધિના આપણે એડ કરીએ છીએ. અને ત્રીજું છે સામાજિક બુદ્ધિ, એટલે કે સમાજ સાથે જે અનુકૂલન સાધી શકતા હોય, જેમ કે નેતા, અભિનેતા જે કંઈ પણ હોય તે બધા જ આની અંદર આવી શકે છે. એટલે બુદ્ધિના પ્રકારોની અંદર 3 પ્રકાર છે અને તે 3 પ્રકાર કોણે આપ્યા તો થોર્નડાઇકે. કયા કયા તો યાંત્રિક અથવા તો મૂર્ત, અમૂર્ત અને સામાજિક બુદ્ધિ. આગળ છે બુદ્ધિની લાક્ષણિકતાઓ. જો અહીંયાથી ખાસ યાદ રાખો કે બુદ્ધિ જન્મજાત શક્તિ છે. ખાસ જ યાદ રાખજો, ઘણીવાર એમસીક્યુમાં પૂછાઈ જાય છે કે બુદ્ધિ ખાલી જગ્યા શક્તિ છે તો જન્મજાત શક્તિ છે. મૂર્ત, અમૂર્ત, ચિંતન, મનન સાથે સંબંધિત છે. વારસો, વાતાવરણ અને જાતીય તફાવતોના આધારે બુદ્ધિમાં ભિન્નતા જોવા મળે છે. આપણે તરુણાવસ્થાવાળો જે આખો ટોપિક જોયો તેની અંદર આ બધા જ પોઈન્ટ આવી ગયા છે. તો વારસો, વાતાવરણ અને જાતીય તફાવતો હોય તો બાળકોની બુદ્ધિમાં પણ તફાવતો જોવા મળે છે, ભિન્નતાઓ જોવા મળે છે. શીખવામાં, સમજવામાં, પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવામાં ઉપયોગી છે. સમસ્યાઓનું સમાધાન કરવા અને ઉકેલ મેળવવામાં પણ તે ઉપયોગી છે. કોણ ઉપયોગી છે? બુદ્ધિ ઉપયોગી છે. ક્રિયા, કાર્ય કે કૌશલ્યોમાં ઉપયોગી છે. બુદ્ધિ એ ક્ષમતા, શક્તિ અને યોગ્યતા પ્રદાન કરે છે. દરેક વ્યક્તિમાં બુદ્ધિ એક સમાન હોતી નથી. આપણે જોઈશું જ્યારે બુદ્ધિમાં પણ આવશે ત્યારે બુદ્ધિઆંક આપણે તેને સારી રીતે સમજીશું ત્યારે તમને સમજાશે કે બધી જ વ્યક્તિમાં એક સમાન બુદ્ધિ હોતી નથી. વ્યક્તિમાં બુદ્ધિનો વિકાસ ક્રમિક થાય છે. એવું નથી કે એક જ ઝટકામાં થઈ જાય છે. એ ક્રમિક, ધીરે ધીરે, નિરંતર જેમ જેમ તે નોલેજ લેતો જાય, પોતાનું જ્ઞાન વધારતો જાય, કેળવણી કે તાલીમ તેને મળતી જાય સારી રીતે, વાતાવરણ તેનું સારું હોય તો બુદ્ધિનો વિકાસ વધે જ છે. બુદ્ધિ પર ધર્મ, જ્ઞાતિ કે જાતિની કોઈ અસર થતી નથી. ખાસ યાદ રાખજો કે બુદ્ધિ પર ધર્મ, જ્ઞાતિ કે જાતિની કોઈ પણ અસર થતી નથી. સ્ત્રી અને પુરુષો વચ્ચે બુદ્ધિનો તફાવત સાંયોગિક છે. બુદ્ધિ એ ઉચ્ચ વિચારોને જન્મ આપે છે. બુદ્ધિ એ નવીન પરિસ્થિતિઓ સાથે સમાયોજન કરે છે. હવે આવે છે બુદ્ધિના સ્વરૂપ વિશેના સિદ્ધાંતો. જો કુલ 9 સ્વરૂપ છે આપણી પાસે, જે બુદ્ધિના સિદ્ધાંતો ઘણા બધા મનોવૈજ્ઞાનિકો સમજાવ્યા છે, તેમાંથી કુલ 9 સિદ્ધાંતો આપણે લીધા છે, જે આપણને આપણી આવનાર પરીક્ષાની અંદર કે આના પછીની જે પરીક્ષાઓ આવશે તેમાં પણ તે કામ લાગશે. અને આ બધા જ વિશે આપણે અલગ અલગ વિડીયો બનાવ્યા છે, જેની અંદર તમને સારી રીતે આ 9 સિદ્ધાંતો સમજાવ્યા છે. અત્યારે માત્ર આપણે એના નામ જાણીએ છીએ, કારણ કે નામમાં પણ ઘણીવાર પ્રશ્ન પૂછાઈ જાય છે. તો બુદ્ધિના સ્વરૂપ વિશેના સિદ્ધાંતો, તેમાં પહેલું છે બીનેનો એક તત્વીય સિદ્ધાંત. તમને પૂછાય એક તત્વીય બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો તો બીને. આલ્ફ્રેડ બીન તેમનું પૂરું નામ છે.
બીજું આપીએ છે સ્પિયરમેનનો દ્વિતત્વીય અવયવનો સિદ્ધાંત. તમને આના બીજું નામ પણ એવું છે કે દ્વિઘટક અવયવી સિદ્ધાંત. એટલે તમને એવું પૂછાય કે દ્વિઘટક અવયવી સિદ્ધાંત બુદ્ધિનો કોણે આપ્યો? તો સ્પિયરમેને આપ્યો. ત્રીજું છે થ્રસ્ટનનો બહુતત્વીય અવયવી સિદ્ધાંત. તો એવું પૂછાય કે ભાઈ બહુતત્વીય અવયવી સિદ્ધાંત કોણે આપ્યો? તો થ્રસ્ટને આપ્યો, જેની અંદર તેમણે ઘણી બધી બુદ્ધિઓની વાત કરી છે, કળાઓની વાત કરી છે. ચોથું છે સમૂહ તત્વીય અવયવી સિદ્ધાંત. આનું નામ આપણે જ્યારે ચલાવીશું આ ટોપિક ત્યારે આપણે તમને જણાવીશું. પાંચમું છે વર્ણનનો સર્વ સિદ્ધાંતનો સમન્વય. હવે વર્ણન આ નામ જ છે મનોવૈજ્ઞાનિકનું, અને વર્ણન જ સર્વ સિદ્ધાંતનો સમન્વય, એટલે કે ઉપરના જે ચારે ચાર દેખાય છે તે બધાને જ ભેગા કરીને તેણે એક સિદ્ધાંત બનાવી નાખ્યો છે, જેને વર્ણનનો સર્વ સિદ્ધાંતનો સમન્વય કહીએ છીએ. છઠ્ઠું છે ગિલફર્ડનો બૌદ્ધિક શક્તિઓની સંરચનાના સંબંધી સિદ્ધાંત, અથવા તો એનું બીજું નામ છે જે મહત્વનું છે ત્રિપરિમાણીય સિદ્ધાંત. એટલે તમને પરીક્ષામાં પૂછાય કે બુદ્ધિનો ત્રિપરિમાણીય સિદ્ધાંત કોણે આપ્યો? તો ગિલફર્ડે આપ્યો છે. સાતમું છે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. તમને એવું પૂછાય કે બુદ્ધિનો ત્રિપુટીનો સિદ્ધાંત કોણે આપ્યો? તો સ્ટર્નબર્ગે આપ્યો છે. આઠમું છે જેપી દાસનો પાસનો સિદ્ધાંત. જો અત્યારે જ એક્ઝામમાં હતો કે પાસનો સિદ્ધાંત કોણે આપ્યો? તો જેપી દાસે આપ્યો. ટેટ 1ની પરીક્ષામાં પૂછાયું હતું કે પાસના ફૂલ ફોર્મમાં કયું ખોટું પડે છે, એ ફૂલ ફોર્મ પણ આપણે જોઈશું. તો એ ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવાનું છે કે આ પાસનો ફૂલ ફોર્મ શું થાય છે. તો જેપી દાસનો પાસનો સિદ્ધાંત. છેલ્લું છે ગાર્ડનરનો બહુબુદ્ધિનો સિદ્ધાંત અથવા તો બહુ અવયવી સિદ્ધાંત. એટલે આ 9 સિદ્ધાંત આપણે આના પછીના વિડીયોમાં ખૂબ જ સારી રીતે અને એક એક કરીને અલગ અલગ વિડીયો બનાવે છે, તો તમને એકદમ સરળતા રહેશે કે તમે સારી રીતે તે નવે નવ વિડીયોને સમજી શકશો અને કોઈ પણ જગ્યાએ કન્ફ્યુઝન ન થાય તેના માટે જ અલગ અલગ વિડીયો આપણે રાખ્યા છે. તો આ 9 સિદ્ધાંત આપણે બુદ્ધિના આના પછી શીખીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ. આભાર.